હેલો એવરીવન, કેમ છો બધા? ફરીથી એકવાર નવી વિડીયોમાં આપનું સ્વાગત છે. હું છું જિગ્નેશ પટેલ અને આપ જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. અત્યારે હાલ હું ઉબરમાં જઈ રહ્યો છું. આપણી ગાડી જોડે આપણે પહોંચી ગયા છીએ. અત્યારે 8:28 થઈ છે. જુઓ 8:30 જેવું થવા આવ્યું છે અને હજુ વાર છે. 9:30 વાગ્યા પછી અંધારું થશે, પરંતુ સામે જો કેટલું મસ્ત દેખાય છે. આપણે આપણા પેટ્રોલ પંપ ઉપર, આપણા અડ્ડા ઉપર આપણે અહીંયાથી પેટ્રોલ પુરાવતા હોઈએ છીએ, કારણ કે આખા ગામ કરતાં છે ને અહીંયા રેટ છે ને સસ્તો હોય છે. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપ ઉપર અને આપણે અત્યારે હાલ પેટ્રોલ કે ગેસ જે કહો એ ભરાઈ રહ્યા છીએ. અને આ પેટ્રોલ પંપ ઉપર છે ને આખા ગામ કરતાં છે ને 10 સેન્ટ સસ્તું મળે છે. અમારા એરિયાની અંદર જેટલા બી બીજા બધા ગેસ સ્ટેશન છે ને એના કરતાં અહીંયા રેટ હંમેશા છે ને 10 સેન્ટ જેટલો ઓછો હોય છે અને અહીંયા ડિસ્કાઉન્ટમાં જ હોય જ્યારે બી આવીએ ત્યારે. એટલે આપણે શરૂઆત કરતાં પહેલાં છે ને અહીંયા જ આવતા હોઈએ અને અહીંયાથી જ આપણે ગેસ ભરાવતા હોઈએ છીએ. અને મારી ઘણી બધી વિડીયોમાં તમે જોયું હશે કે મેં મારી વિડીયોની શરૂઆત બી છે ને આ ગેસ સ્ટેશનથી જ કરી હશે. એવી ઘણી વિડીયો તમને જોવા મળશે. તો ભાઈ અત્યારે આપણે નીકળી પડ્યા છીએ આપણા કામ ઉપર. અને આજે જો કે એવું કંઈ ખાસ કશું કરવાનું તો છે નહીં, ખાલી આંટા ફેરા જ કરવાના છે. એટલે ફરીએ અને જોડે જોડે તમને બી હું મોન્ટ્રીયલના દર્શન કરાવતો જઈશ. જોઈએ આજે નવું શું એક્સપ્લોર કરીએ છીએ. અત્યારે છે ને રાતના 8:45 થવા આવ્યા છે. 8:45 તો નહીં, 9 વાગવા આવ્યા છે. અને જોઈ લો અત્યારે હાલ આપણે હાઈવે 15 ઉપર આવી ગયા છીએ. નોર્મલી છે ને આ હાઈવે જનરલી બહુ ટ્રાફિક હોય છે આ હાઈવે ઉપર, પરંતુ આજે રવિવાર છે અને 9 વાગ્યા છે અત્યારે. એટલે કમ્પેરેટિવલી અત્યારે કહીએ ને કે એકદમ ફ્રી જેવો છે હાઈવે. અત્યારે કંઈ ખાસ ટ્રાફિક છે નહીં. થોડો ઘણો ટ્રાફિક જોકે છે પણ આ નોર્મલ કહેવાય. અને જો સામે છે ને લખેલું છે કે હાઈવે બંધ કરેલો છે. ફર્મે મીન્સ બંધ કરેલો છે. અને ફદ આર્ટિફિસ એટલે ફાયરવર્ક. અત્યારે મોન્ટ્રીયલમાં છે ને ઇન્ટરનેશનલ ફાયર ફેસ્ટિવલ ચાલે છે. ઇન્ટરનેશનલ ફાયર ફેસ્ટિવલ છે ને 1 મહિનાથી ઉપર 1.5 મહિના જેટલો ચાલે છે, જેમાં દર બુધવારે અને દર રવિવારે અડધો કલાક સુધી ફાયરવર્ક થાય છે, 9:30 થી 10. અને જેના કારણે હાઈવે બંધ કરેલો છે. જુઓ તમે આગળ શું હાલત છે હાઈવેની. કમ્પ્લીટલી હાઈવે બ્લોક છે અત્યારે. હવે આ મને ખબર નથી કે આજે ફાયર ફેસ્ટિવલ બી છે, નહીં તો હું આ બાજુ આવત જ નહીં. અને એના કારણે અત્યારે હાલ છે ને ટ્રાફિક થઈ ગયો છે. હવે ખબર નહીં આમાંથી આપણે ક્યારે નીકળીશું, પણ હવે કયા રસ્તે આ બાજુ જઈએ, જોઈએ શું થાય છે. બધી જગ્યાએ ટ્રાફિક છે, અહીંયા બી છે, આગળ બી છે. અને આ જે ઇન્ટરનેશનલ ફાયર ફેસ્ટિવલ થાય છે ને એની અંદર બધા દેશોની ટીમો ભાગ લે છે. અને દર બુધવારે અને રવિવારે હોય છે, એક ટીમ પરફોર્મ કરતી હોય છે. અને આપણે છે ને અત્યારે બરાબરના ખરાબ રીતે ભરાયા છીએ. જો ખબર હોત ને પહેલેથી તો હું નીકળત જ નહીં. અને આ વખતે એટલો ટ્રાફિક જામ થઈ જાય છે ને અત્યારે 11 વાગ્યા સુધી એટલો ટ્રાફિક હોય છે ને કે વાત ના પૂછશો. અને અત્યારે એવી જ હાલત કરીને મૂકી દીધેલી છે. બધો જ અત્યારે જે ટ્રાફિક ખરો ને બધો જ અત્યારે એક એક્ઝિટથી આ લોકો બહાર કાઢી રહ્યા છે, કારણ કે આગળ જે બ્રિજ છે ને બ્રિજ ઉપરથી લોકો ફાયરવર્ક્સ જોતા હોય છે, જેના કારણે બ્રિજ આ લોકો બંધ કરી દે છે. અને ઘણા બધા રસ્તા બી બ્લોક થઈ જાય છે ટ્રાફિકના કારણે. એટલી બધી પબ્લિક આવે છે ને કે વાત ના પૂછશો. પણ હવે શું થાય, ભરાઈ ગયા છીએ બરાબરના અત્યારે ટ્રાફિકની અંદર. અને અહીંયાથી પાછા બી ના જવાય. ઇન્ડિયા નથી કે આપણે અહીંયાથી યુટર્ન મારીને નીકળી જઈએ. એટલે હવે આ જ્યાં સુધી જાય નહીં ને આગળ, ત્યાં સુધી ધીરે ધીરે આગળ વધ્યા સિવાય છૂટકો જ નથી. અને આ જુઓ અત્યારે છે બધી લાઈન છે ને એક જ એક્ઝિટથી બહાર કાઢી રહ્યા છે. 4 નંબરનો એક્ઝિટ છે ને ત્યાંથી બધો ટ્રાફિક આ લોકો બહાર કાઢી રહ્યા છે. એટલે આગળની બધી લાઈનો છે ને આગળ એક જ લાઈનમાં મર્જ થાય છે. જે લાઈન ઉપર હું છું ને એ લાઈનમાં આવશે બધા. અને એક જ એક્ઝિટ ખુલ્લો છે, બાકીના આગળના બધા એક્ઝિટ આ લોકોએ બંધ કરી દીધા છે. એકદમ સ્ટોપ થઈ જાય ને એવો ટ્રાફિક નથી. ધીરે ધીરે ટ્રાફિક જો મૂવ થઈ રહેલો છે. લાગે છે ધાર્યા કરતાં વહેલા આપણે નીકળી જઈશું, પણ આનું કોઈ ઠેકાણું નહીં ભાઈ. પહેલાં બી અનુભવ કરી ચૂકેલો છું.
આ ટ્રાફિકનો કોઈ ભરોસો નહીં, ગમે ત્યારે બ્લોક થઈ જાય. અને આગળ પાછું છે ને જેવો એક્ઝિટ લઈએ ને એવો સીધો જ છે ને સિગ્નલ આવે છે ઇન્ટરસેક્શન ઉપર, જેના કારણે છે ને પાછું જ્યારે સિગ્નલ બંધ થશે ને એટલે પાછો ટ્રાફિક અટકી જશે. અને દર વર્ષે જ્યારે બી ફાયર વર્ક હોય ને એ વખતે છે ને હું જનરલી ડાઉનટાઉન છે ને એવોઇડ જ કરતો હોઉં છું, કારણ કે એ ટાઈમે એટલો બધો ટ્રાફિક થાય છે ને કે વાત ના પૂછશો. અને આજે હું ખાલી એમને માટો મારવા નીકળ્યો હતો, પણ કુદરતી એમ સમજો ને કે આ વસ્તુ મને મગજમાં નીકળી ગઈ કે આજે ફાયર વર્ક બી છે, એટલે આપણે છે કંઈ આવ્યા પછી ખબર પડી કે ભાઈ ફાયર વર્ક છે, જેના કારણે અત્યારે હાલ આપણે છે ને ફસાઈ ગયા છીએ ટ્રાફિકમાં. પણ હવે કોઈ છૂટકો છે નહીં, જે પરિસ્થિતિ છે એને હવે પાર પાડે જ છૂટકો, એવી હાલત છે અત્યારે હાલ. અને જો ધીરે ધીરે ટ્રાફિક સ્લોલી મૂવ થઈ રહેલો છે, એટલે કે એટલી બધી તકલીફ પડે એવું નથી. અને ફાયર વર્કના રિલેટેડ બી વિડીયો છે ને મેં મૂકેલી છે. હવે આજે હું તમને ફાયર વર્ક બતાવવા તો નહીં જઉં, પણ બીજું કંઈક બતાવીશ, કારણ કે આ ટાઈમે હું અત્યારે હાલ ઉબર તો નહીં કરું આ ટ્રાફિકની અંદર. જો કે આમ બી આજે ખાલી આંટો મારવાની જ ઈચ્છા હતી, કંઈ કામ કરવાની એટલી બધી ઈચ્છા હતી નહીં. એટલે જોઈએ કે આજે આપણે શું એક્સપ્લોર કરીએ છીએ. એકવાર આમાંથી બહાર નીકળું ને પછી કંઈક હું બતાવું તમને કે અહીંયાથી એકવાર બહાર નીકળીએ પછી જોઈએ કે આપણે કઈ બાજુ જઈએ છીએ. જુઓ ધીરે ધીરે આગળ છે ને બધી જ લાઈનો મર્જ થઈ રહી છે. હવે 2 લાઈનો રહી, 4 લાઈન હતી ને એમાંથી ખાલી 2 લાઈન રહી છે. અને આગળ જતાં આ બી છે ને અમારી લાઈનમાં જ આવશે બધી ગાડીઓ. પાછળ અરીસામાં જુઓ તમે, પાછળ બી લાઈન લાગેલી છે, પણ સ્લોલી મૂવ થઈ રહેલો છે. આગળ પેલો એરો બતાવે છે ને કે ભાઈ અહીંથી હવે છે ને એક લાઈન થઈ રહી છે. આ બધો ટ્રાફિક હવે એક લાઈનની અંદર મર્જ થશે છે. આ રીતે જ્યારે બી આ રીતે બીજી બધી લેનો બંધ કરે ને એટલે એક લેન ઉપર આ રીતે ટ્રાફિક બધો ડાયવર્ટ થઈ જાય. અને આ બધા ઓરેન્જ કોન ગોઠવી દે આ લોકો, જેથી ખબર પડે કે ભાઈ આ હાઈવે આગળથી બંધ કરેલો છે. અને સામે જો ઓરેન્જની અંદર એરો બી બતાવે છે કે ભાઈ હવે આ એક જ લાઈનથી તમારે આગળ નીકળવાનું છે, જે આગળ એક્ઝિટ જ છે, એ સીધો આપણે એક્ઝિટ લેવાનું છે. હવે અહીંયાથી ટ્રાફિક છે ને મૂવિંગ ફાસ્ટ થશે. એકવાર મર્જ થઈ ગયો ને એના પછી બહુ વાંધો નથી આવતો, એના પછી ફ્લો સારો રહે છે. પણ આગળ પાછું સિગ્નલ છે એટલે થોડું ધીરું આગળ વધવાનું થશે. પણ જો આગળ છે ને ટનલ છે, આ હાઈવે છે ને એ આખું મોન્ટ્રીયલ ડાઉનટાઉન અંડરગ્રાઉન્ડ ક્રોસ કરે છે. એટલે અહીંથી છે ને મોન્ટ્રીયલની ટનલ ચાલુ થાય છે, અને એ ટનલ આખું ડાઉનટાઉન ક્રોસ કરીને બહાર પેલી સાઈડ નીકળે છે, જે અત્યારે કમ્પ્લીટલી બંધ કરી છે. અને આ એક્ઝિટ છે એ કે ખાલી રાખ્યો છે કે અહીંથી તમે બહાર નીકળી જાઓ, અને આ હાઈવે બંધ કરવામાં આવી રહેલો છે. અને જુઓ તમે ધ્યાનથી તમને ખબર પડશે કે હાઈવે છે ને ડાઉનટાઉનની નીચેથી પસાર થાય છે, અને ઉપર બધી બિલ્ડિંગો બનેલી છે. આ એનું એન્ટ્રન્સ છે. આને છે ને વ્હીલ મારી ટનલ કહે છે. આ જે ટનલ ખરી ને એ વ્હીલ મારી ટનલ તરીકે ઓળખાય છે. અહીંયા જો આ છે ને અહીંથી ટનલ ચાલુ થાય છે, બધી બિલ્ડિંગોના નીચેથી હાઈવે પસાર થાય છે અને ડાઉનટાઉનને ક્રોસ કરે છે. આ રીતની ટનલ છે. આ બી થોડી એક નાની ટનલ જ છે, અને અહીંયાથી પછી એક્ઝિટ લેવાનો છે આપણે. તો આ રીતની ટનલ છે બધી. હવે આપણે એક્ઝિટ લઈ રહ્યા છીએ. છે ને બહુ જ વહેલા નીકળી ગયા. બાકી જનરલી છે ને અહીંયા અડધો કલાક થઈ જાય ને ખબર બી નથી પડતી, પરંતુ તમને કહું 5-7 મિનિટની અંદર છે ને ટ્રાફિક ક્લિયર થઈ ગયો. તો હવે આપણે આવી ગયા છીએ સેન્ટ કેથરીન સ્ટ્રીટ ઉપર. ડાઉનટાઉનમાં આપણે એન્ટર થઈ ગયા છીએ. અને અહીંયા છે ને હું તમને મોકો મળે ને તો એક વસ્તુ બતાવું. તો લકીલી છે ને ભાઈ આજે રવિવાર હતો ને એટલે પાર્કિંગ ગોતવામાં બહુ તકલીફ ના પડી. આપણી ગાડી છે ને જો આપણે અહીંયા આગળ પાર્ક કરી દીધી છે. બહુ નજીક કહેવાય આમ કમ્પેર ટુ, પણ ડાઉનટાઉનમાં છે ને રવિવારે વાંધો નથી આવતો. રવિવારે જનરલી પાર્કિંગ મળી જાય. અને આજે હું તમને છે ને જે પેલું સર્ક દ સોલેઈલનું જે કમ્પ્લેટમાં સર્ક થાય છે ને એ બતાવી દઉં. અત્યારે આપણે એ બાજુ જઈ રહ્યા છીએ. અને આ છે ને મોન્ટ્રીયલની ફેમસ સેન્ટ કેથરીન સ્ટ્રીટ છે, જેની ઉપર અત્યારે હાલ આપણે જઈ રહ્યા છીએ. જો
પણ બધી જગ્યાએ તમને છે ને અમુક તો કન્સ્ટ્રક્શનના કારણે સ્ટ્રીટો બ્લોક થયેલી જોવા મળશે. અત્યારે હાલ આપણે છે ને સેન્ટ કેથરીન સ્ટ્રીટ ઉપર છીએ. આ જે સ્ટ્રીટ ખરી ને એ આગળથી પાછી બંધ કરેલી છે. જ્યાં આગળ જાઝ ફેસ્ટિવલ ચાલતો હતો ને મેં તમને બતાવ્યો તો એ આગળ ત્યાં આગળ સ્ટ્રીટ પાછી બંધ કરેલી છે. એ આખું સમર બંધ રહેશે. અને અહીંયા બી જો આ છે ને કન્સ્ટ્રક્શન ચાલે છે ને એટલે આ પોર્શન બી બંધ છે. પણ પર્ટિક્યુલરલી આ બ્લોક છે ને આટલા 2 બ્લોક જ બંધ છે. બાકી એ ખુલ્લી છે સ્ટ્રીટ. અને અહીંથી આપણે આખી સ્ટ્રીટ છે ને આ રીતની આ લોકો બનાવી રહ્યા છે. જેના કારણે અત્યારે બધે કામકાજ ચાલી રહ્યું છે. અને આવા બધા જો તમને ફોટો પાડવા માટેના આર્ટ પીસ ને એવું બધું તો ઢગલો જોવા મળશે તમને અહીંયા આગળ છે. આ જૂના જમાનામાં છે ને કઈ રીતની આ સ્ટ્રીટ હતી ને એનો ફોટો છે અહીંયા આગળ જુઓ. બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ મૂકેલી છે. અહીંયા પર ટ્રામ બી ચાલતી હતી ભૂતકાળમાં, એ બી અહીંયા બતાવેલું છે જુઓ. અને કોઈ બી પરેડ કે એવું કંઈ નીકળે ને તો શું હાલત હોય ને એ બી તમને બતાવેલી છે જુઓ. આ મારા ખ્યાલથી છે ને સ્ટેનલી કપનું લાગે છે. જે વખતે સ્ટેનલી કપ જીત્યા હતા ને એનું લાગે છે મને. હા જુઓ છે એ લખેલું છે સ્ટેનલી કપ જીત્યું હતું ને જ્યારે મોન્ટ્રીયલ, ત્યારની ઇમેજ છે આવી. હવે અત્યારે આપણે જ્યાં આગળ સર્કસ ચાલે છે એ બાજુ તમને લઈ જવું. અને જો તમને અહીંયા ગાડીઓ જોવા નહીં મળે રોડ ઉપર, પણ પબ્લિક તમને વધારે જોવા મળશે. ચાલતી પબ્લિક જ જોવા મળશે. અને એ સામે જે છે ને આ રિંગ દેખાય ને ત્યાં આગળ સર્કસ ચાલે છે. કેટલા વાગે હું તમને કહી દઉં. અત્યારે 9:30 થઈ છે ને, 9:30 એક્ઝેક્ટ ચાલુ થવાનું હોય છે. આપણે ટાઈમસર આવી ગયા છીએ. અહીંયા આગળ જો આજે જાયન્ટ કહે છે આને, જે આ માણસ ઊભો કરેલો છે ને એને. અને અહીંયા આગળ પરફોર્મન્સ થાય છે સર્કસનું. આપણે અહીંયા પાછળથી જોઈએ. આગળ જવાનો મોકો મળશે તો બતાવું તમને. અને આ જે સ્ટ્રીટ છે ને મેકગિલ એવન્યુ છે. આ હું આવ્યો ને ત્યારથી અહીં આગળ આ કન્સ્ટ્રક્શન ચાલે છે. છેલ્લા 5 વર્ષથી તો હું જોઈ રહ્યો છું. હજુ બી આ છે ને પત્યું નથી. અને સામે જઈએ ને એટલે સામે છે ને મેકગિલ યુનિવર્સિટીનું મેઇન કેમ્પસ છે. અંધારામાં તમને નહીં ખ્યાલ આવે પણ એ મેકગિલ યુનિવર્સિટીનું મેઇન કેમ્પસ છે. એ સીધી આ સ્ટ્રીટ ખરીને ત્યાં આગળ જાય છે. અને એની પાછળ જે છે ને માઉન્ટ રોયલ છે, જે ટેકરી છે ને માઉન્ટ રોયલની એ છે. અને આ થુઆ બ્રાસર છે, આ બી બહુ ફેમસ છે. અને આ જે દેખાય ને એ છે આરબીસીનું હેડક્વાર્ટર, રોયલ બેંક ઓફ કેનેડા. અત્યારે તો હવે ખબર નહીં કે આ મેઇન હેડક્વાર્ટર છે કે બીજું છે, પણ વર્ષોથી આ બિલ્ડિંગ અહીંયા છે. અને અહીંયા આગળ સર્કસ ચાલુ થવાનું છે. આજ રવિવાર છે એટલે અત્યારે ભીડ એટલી બધી છે નહીં, કારણ કે કાલથી તો બધાના કામ ચાલુ થઈ જવાના. ત્યારે આપણે આવી ગયા છીએ આ જાયન્ટ રિંગની નીચે. અને અહીંયા આગળ સર્કસનું પરફોર્મન્સ થવાનું છે. જોઈએ આપણે કેવું થાય છે. એ આખું છે ને પ્લાસ વ્હીલ મારી કહેવાય છે. નીચે આખો મોલ છે અને અંડરગ્રાઉન્ડ સિટી જોડે કનેક્ટેડ છે. અહીંયાથી તમને ખ્યાલ નહીં આવે પણ આ બધું કનેક્ટેડ છે. અને જુઓ Its creation was made possible by the Government of Canada, the City of Montreal, the Government of Quebec, and Tourisme Montréal. The festival thanks all its valued partners for their support. We wish you a very good show. Frozen and explosive connection. The core is a God. Nous sommes indépendants.
day. Take your time, never go to work. Have some choice, go to trips. Peace is mine, break the bricks. Monkey's time, half a days. Spend the time, do your thing. Have some choice, go to trips. Peace is mine, break the bricks. Monkey's time, half a days. Spend the time, do your thing. Do your stuff, get over it. Start with it, take your time. Fascinate, by the way. We are here then, we cannot think about. બનાવેલું છે ને એને જેવંત કહે છે. જેવંત એટલે જાયંત. અને અહીંયા આગળ અત્યારે આપણે સર્કસ જોયું કે જે બી પરફોર્મન્સ હતું એ પરફોર્મન્સ આપણે જોયું. અને આ જુઓ તમે, આ પ્લાસ વ્હીલ મારી છે. અને અહીંયા આગળ છે ને ભીડ અત્યારે વધારે છે. અને આ જુઓ નીચે છે ને મોલ છે જ્યાં આગળ રેસ્ટોરન્ટો ને એવું બધું છે. અહીંયા આગળ આખું કોમ્પ્લેક્સ છે ને પ્લાસ વ્હીલ મારી તરીકે ઓળખાય છે. અને નીચે છે ને તમે સીધા અંડરગ્રાઉન્ડ સિટીમાં જવું હોય ને તો તમે જઈ શકો. અહીંયાથી આપણે જઈએ ને એટલે અંડરગ્રાઉન્ડ સિટીમાં જવાય. હું તમને બતાવું તો જો અહીંયા પર છે ને આ ફૂડ કોર્ટ ને એ બધું છે. અત્યારે જો કે બધું બંધ છે, પરંતુ અહીંયા પર જો આખું ફૂડ કોર્ટ છે. અને આજુબાજુ બધી રેસ્ટોરન્ટો ને એવું બધું છે. અને ઉપરની અહીંથી તમારે જવું હોય ને તો બીજી બિલ્ડિંગમાં સીધું જવું હોય તો જવાય. બધું કનેક્ટેડ છે. અને મોન્ટ્રિયલની રિંગ છે અને ધ રિંગ કહે છે આ લોકો. બહુ ફેમસ છે. આજે રવિવાર હતો ને એના કારણે છે ને પબ્લિક ઓછી છે, ઘણી ઓછી કહેવાય. જેના કારણે આપણને આટલો મોકો મળી ગયો નજીકથી જોવાનો. બાકી આ બધું પેક થઈ જાય. આ સામે ફેરમો એલિઝાબેથ હોટલ છે અને આરબીસીનું બિલ્ડિંગ છે. અને પાછળ સેન્ટ કેથરીન સ્ટ્રીટ છે. અને સીધા આની વચ્ચોવચ્ચ તમે જાઓ ને તો ત્યાં મેકગિલ યુનિવર્સિટી છે, એનું મેઇન કેમ્પસ છે. તો ભાઈ મેં અત્યારે તમને બતાવી દીધું કે અહીંયા આગળ મોન્ટ્રિયલનું જે સર્કસનો ફેસ્ટિવલ છે એ કેવો છે. અહીંયા આગળ કેથકાટ ઉપર છીએ આપણે. સીડીઓ છે એટલે જોઈને જવું પડે છે, કારણ કે ઉપર જુઓ, ઉપર આપણી રિંગ છે. અને એની પાછળ જે જાયન્ટ છે ને ત્યાં આગળ એ ફંક્શન થતું હતું. તો હવે આપણે જઈ રહ્યા છીએ આપણી ગાડી જ્યાં પાર્ક કરી છે એ બાજુ. અને આ જે મોન્ટ્રિયલનું જે સર્કસનો ફેસ્ટિવલ ખરો ને એ 4 જુલાઈથી 14 જુલાઈ, એટલે 4 જુલાઈથી 14 જુલાઈ સુધી રોજે રોજ અહીંયા થવાનો છે. અને બીજા 5-6 લોકેશન બીજા છે કે ત્યાં આગળ આ ફેસ્ટિવલ ચાલે છે. એમાં સેન્ટ ડેનિસ છે, ઓલ્ડ પોર્ટ છે, પછી જારી સ્ટ્રીટ ઉપર બી છે, ઘણી બધી જગ્યાએ છે. અને બધી જગ્યાએ ફ્રી છે. અને ખાલી મંગળવાર સોમવારે નથી, એટલે કે કાલે 8 જુલાઈ છે તો કાલે નથી. બાકી બધા દિવસ 6 અને 9:30 આ 2 ટાઈમે થાય છે. અત્યારે આપણે જે જોયું ને 9:30 વાળો પ્રોગ્રામ હતો, પણ 6 વાગે બી થાય છે અને 9:30 વાગે બી થાય છે. ટ્રાફિકમાં ભરાયા ને એટલે એક કામ સારું થઈ ગયું કે આપણો સર્કસનો જે પ્રોગ્રામ હતો કે જે પરફોર્મન્સ હતું ને એ જોવાઈ ગયું. અને હવે આપણે ગાડી તરફ જઈએ. અત્યારે આપણે સેન્ટ કેથરીન સ્ટ્રીટ ઉપર આવી ગયા છીએ. પરંતુ હવે છે ને આ વિડીયોને આપણે બહુ લાંબી નહીં રાખીએ. આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો આ વિડીયો તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે. હોય કે લેમ્બોર્ગિની ટ્રાફિકમાં છે ને ભરાય જ. તમે
તમારી જોડે ગમે તેવી ગાડી હોય પણ એકવાર ટ્રાફિકમાં ભરાયા ને એટલે તમારો સ્લો જ જવું જ પડે.